સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ઝીંઝુવાડા પોલીસ પર ઘાતક હથિયારો વડે હુમલો થતા 2 કોન્સ્ટેબલ સહિત ઝીંઝુવાડા પીએસઆઈ ડાંગર ઈજાગ્રસ્ત થયા હતા। પીએસઆઈ ડાંગરને ગંભીર ઈજા પહોંચતા પ્રથમ પારડી હોસ્પિટલ ત્યારબાદ અમદાવાદ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। મળતી માહિતી મુજબ ઝીંઝુવાડા પોલીસ પ્રોહિબિશનના ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ગઈ હતી અને આરોપીને ઝડપી પોલીસ મથકે લઈ આવી રહી હતી। તે દરમિયાન ઝીંઝુવાડા ગામ નજીક ઝીંઝુવાડા પોલીસની ખાનગી કારને આડકતરી રીતે આંતરી અને અચાનક પોલીસ પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં ઝીંઝુવાડા પીએસઆઈ ડાંગરને માથાના ભાગે તથા હાથ અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। આ ઉપરાંત એક કોન્સ્ટેબલને હાથના ભાગે ઈજા પહોંચી હતી તથા અન્ય એક કોન્સ્ટેબલને સામાન્ય ઈજા પહોંચી હતી। બનાવમાં પીએસઆઈ ડાંગર ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા અને પીએસઆઈને પ્રથમ લોહી લુહાણ હાલતમાં પાટડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખાનગી હોસ્પિટલ રેફર કરાયા હતા। બનાવની જાણ થતાં ધાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી સુરેન્દ્રનગર એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર વિગતની તાગ મેળવી હતી। ગઈ તારીખ 3/1/2024 ના રોજ પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેની તપાસ શંખેશ્વર પોલીસ કરી રહી હતી। ગઈ તારીખ 4/1/24 ના રોજ શંખેશ્વર પોલીસ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન ખાતે આવેલી અને તેમાં નાસ્તા ફરતા આરોપી જાલમસિંહ રણજીતસિંહ ઝાલા નાઓની શોધમાં આવેલ, પરંતુ તેઓ નહીં મળી આવતા શંખેશ્વર પોલીસ દ્વારા ઝીંઝુવાડા પોલીસ સ્ટેશને એ આરોપીને મળી આવે તો પોલીસ સ્ટેશન જાણ કરવા લેખિતમાં આપવામાં આવેલું। જે અનુસંધાને આજ રોજ સવારના સમયે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કેવી ડાંગર નાઓને માહિતી મળેલ કે આ ગામનો નાસ્તો ફરતો આરોપી જાલમસિંહ, જે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં ઘણા ગુનાઓની અંદર પકડાયેલો છે અને ખૂબ જ માથાભારે શખ્સ છે, તેના વિરુદ્ધમાં રાયોટિંગ થતા ધાડ જેવા ગુનાઓ પણ દાખલ થયેલા છે। તે જેના બાદ આગળ કોઈ જગ્યાએ ક્રિકેટ રમી રહેલ છે, જેથી તાત્કાલિક પીએસઆઈ ડાંગર અને પોલીસ સ્ટાફના માણસો તેને પકડવા સારું ત્યાં પહોંચેલા અને આરોપીને પકડીને લઈને આવતા હતા। દરમિયાન આ સમયગાળા દરમિયાન ક્રિકેટ રમતા એના માણસોમાંથી કોઈએ ગામની અંદર જાણ કરતા ગામમાં પોલીસને રોકી દેવામાં આવેલી અને પોલીસ ઉપર હુમલો કરતા પીએસઆઈ ડાંગર તથા 2 પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા। હાલમાં પીએસઆઈ ડાંગર અમદાવાદ ઝાયડસ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે અને આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ગામની અંદર પણ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। ધાંગધ્રાથી દિનેશ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।